નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે નવી રોપેલી નાળિયેરીને માત્ર 1 વર્ષની અંદર ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. તો આપણે ડાયરેક્ટલી ખેડૂતને જ આપણે પૂછશું કે કેવું પરિણામ લાગ્યું છે. શું નામ તમારું? રામદેવરાજ કરશનભાઈ. ગામ, તાલુકો? તાલુકો વેરાવળ. ગામ અત્યારે હું હાલ રહું છું ભાલપરા વાડી વિસ્તારમાં, પણ મારી આદરીમાં મારી જમીન આવેલી છે. બરોબર છે. તમે વાવેતર ક્યારે કરેલું છે? મેં આ નારિયેરી 25/6/2025 રોજ વાગેલ છે. અને ત્યારે કેવડી હતી એમની હાઈટ? 1 ફૂટ. બરોબર છે. અને વર્ષ દિવસની અંદર તમે જે ટ્રીટમેન્ટ કરાવી અમે, એમની અંદર તમને કેવું પરિણામ લાગ્યું? બહુ જોરદાર. 8 ફૂટ ઊંચાઈ થઈ ગઈ 1 વર્ષની અંદર. તો ખેડૂત મિત્રો, માત્ર ને માત્ર 1 વર્ષની અંદર નાની રોપેલી જે નાળિયેરી છે કે જે 1 ફૂટની અંદર અને અત્યારે એ 1 વર્ષની અંદર 8 ફૂટ જેવી હાઈટ પકડી લીધેલી છે. એમની આ નરવાઈ, ગ્રીનરી બધું તમે જોઈ શકો છો. અને ખેડૂત મિત્રો, આ બાકીનો આખા બગીચાની અંદર જોઈ શકો કે ભાઈ ઘણીવાર એવું બનતું હોય કે આગળ પાછળ છોડ થઈ જતો હોય, તો અહીંયા પૂરેપૂરું સેમ હાઈટનો બગીચો છે. તો આપણે આમને જ ખેડૂતને જ પૂછીએ કે ભાઈ તમે આમના વિશે શું કહેવા માંગો છો? મેં જ્યારે નારિયેળી વાવી ત્યારે જીતેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો. જીતેન્દ્રભાઈના કહેવા મુજબ મેં દવા અને એમના જે નારિયેળીના પોષણ હોય એ બધું એના કહેવા થ્રુ મેં વાપરેલું છે. 1 વર્ષની અંદર મારી નારિયેળીની હાઈટ 8 ફૂટ આવેલી છે. જે કોઈ ખેડૂતો હોય નારિયેળીનું વાવેતર કરતા હોય, તેમને વહેલું ઉત્પાદન મેળવવું હોય, કોઈ સમસ્યા હોય તો જીતેન્દ્રભાઈનો સંપર્ક કરજો. તો ખેડૂત મિત્રો, ખૂબ જ સારું પરિણામ અમારી ટ્રીટમેન્ટ દ્વારા અપાવેલું છે. અને જો તમે પણ નવું વાવેતર કરવા માંગતા હોય અથવા તો કરેલું હોય અને તમારે નાળિયેરીની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્યથી અમારો સંપર્ક કરો. ને આવી જ નાળિયેરીને લગતી અગત્યની માહિતી માટે, નાળિયેરીમાં આવતા રોગ, જીવાત અને પોષણ વ્યવસ્થાપન માટે અમારી યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.